નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, લગભગ 131 વર્ષના લાંબા અંતરાલ પછી એક બહુ જ દુર્લભ અને શક્તિશાળી યોગ બનવાનો છે. મિત્રો, જ્યારે શનિદેવ સ્વર્ણિમ સિંહાસન પર વિરાજમાન માનવામાં આવશે. મિત્રો, વર્ષ 2026માં શનિની આ વિશેષ સ્થિતિ 3 રાશિના લોકો માટે કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે. ધન, પદ, પ્રતિષ્ઠા અને સફળતાના એવા મોકા બનશે, જેની કલ્પના પણ આ રાશિના લોકોએ કદાચ પહેલા ન કરી હોય. મિત્રો, આવનારો સમય કેટલીક ખાસ રાશિના લોકો માટે બહુ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. મિત્રો, કહેવામાં આવી રહ્યું છે કે શનિદેવ વર્ષ 2026માં આ 3 રાશિના લોકો પર વિશેષ કૃપા વરસાવવાના છે, જેથી તેમના જીવનમાં લગાતાર શુભ સમાચાર મળી શકે છે. મિત્રો, શનિની આ કૃપા એટલી પ્રબળ હશે કે આ રાશિના લોકોને આર્થિક ઉન્નતિ, સામાજિક માન સન્માન અને કરિયરમાં ઊંચું મુકામ મળવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે. તો મિત્રો, શનિદેવ પોતાની ચાલમાં મોટો પરિવર્તન કરવાના છે. જેમ જેમ શનિની આ વિશેષ ચાલ બનશે, તેમને જ્યોતિષમાં પ્રતિક્રમ રૂપે સોનાના સિંહાસન પર આસીન માનવામાં આવશે. મિત્રો, આ સંયોગ બહુ જ દુર્લભ છે અને લાંબા સમય પછી ફરીથી બની રહ્યો છે. મિત્રો, વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ભ્રમણ કરતા આ સુવર્ણ સિંહાસનનું નિર્માણ કરશે, જે લગભગ મિત્રો 131 વર્ષ પછી બનવાનો વિશેષ યોગ છે. આવી સ્થિતિમાં આ સ્વર્ણિમ સ્થિતિ કેટલીક પસંદગીની રાશિના લોકો માટે બહુ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને તેમના જીવનની દિશા જ બદલી શકે છે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી પ્રભાવશાળી અને કઠોર ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. મિત્રો, માન્યતા છે કે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય છે, તો તેને શૂન્યથી શિખર સુધી પહોંચાડી દે છે અને મિત્રો, તેની કિસ્મતને રાજયોગમાં બદલી દે છે. મિત્રો, જ્યારે બીજી તરફ જો શનિદેવ અપ્રસન્ન થઈ જાય, તો તે જ જાતકને જીવનમાં સંઘર્ષ, અવરોધો અને કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. જો કે આ પણ સત્ય છે કે જીવનમાં કદાચ કોઈ એવી વ્યક્તિ હોય જેના પર ક્યારેય શનિની સાડેસાતી કે ઢૈયા પડી ન હોય. મિત્રો, હવે નવું વર્ષ આવી રહ્યું છે અને તેની સાથે શનિના ગોચરમાં પણ મોટો પરિવર્તન જોવા મળશે. વર્તમાન સમયમાં શનિદેવ મીન રાશિમાં સ્થિત છે અને વર્ષ 2026માં તેઓ આ જ રાશિમાં રહીને વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલવાના છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં આવશે, ત્યારે તેમને પ્રતિકામ રૂપે સોનાના સિંહાસન પર વિરાજમાન માનવામાં આવશે. તો મિત્રો, આગળ વધતા પહેલા આ સમજવું જરૂરી છે કે આ સિંહાસન આખરે શું દર્શાવે છે. તો મિત્રો, જ્યોતિષ ગ્રંથોમાં શનિના 4 અલગ અલગ આસનોનો ઉલ્લેખ મળે છે, જેના આધારે તેઓ જાતકના જીવનમાં શુભ કે અશુભ ફળ આપે છે. મિત્રો, આ 4 આસન માનવામાં આવે છે: સોનાનું સિંહાસન,
ચાંદીનું સિંહાસન, તાંબાનું સિંહાસન અને લોખંડનું સિંહાસન. મિત્રો, આ જ આધારે શનિનો પ્રભાવ ક્યારેક અત્યંત શુભ તો ક્યારેક બહુ જ પડકારજનક માનવામાં આવે છે. તો મિત્રો, હવે વાત કરીએ સોનાના સિંહાસનનો અસલ અર્થ શું છે. તો મિત્રો, જ્યોતિષ અનુસાર જ્યારે શનિદેવનો ગોચર કે રાશિ પરિવર્તન થાય છે અને તે જ સમયે ચંદ્રમા શનિથી પંચમા કે નવમા ભાવમાં સ્થિત હોય છે, તો તેને સોનાનું સિંહાસન કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે શનિનું ચાંદીનું સિંહાસન હોય તો માનવામાં આવે છે કે જાતકના ઘરમાં સુખ, શાંતિ અને ખુશીઓનું આગમન થાય છે. મિત્રો, જ્યારે શનિદેવ સોનાના સિંહાસન પર વિરાજમાન થાય છે તો તેનો કઠોર કે ક્રૂર પ્રભાવ ઘણી હદે ઓછો થઈ જાય છે અને તેઓ વધુ અનુકૂળ તથા કૃપાળુ દેખાવા લાગે છે. મિત્રો, વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે અને આ જ દરમિયાન સોનાના સિંહાસન પર બેસવાનો આ દુર્લભ યોગ બની જશે, જેનો પ્રભાવ આગામી વર્ષ 2027 સુધી ચાલુ રહેશે. આનો અસર તમામ રાશિઓ પર અલગ અલગ પડશે. કેટલીક રાશિઓ માટે આ યોગ અત્યંત શુભ ફળ લઈને આવશે, જ્યારે મિત્રો કેટલીક રાશિઓને સામાન્ય કે મધ્યમ ફળ પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો, હવે અમે જણાવી દઈએ કે કઈ કઈ 3 રાશિઓ પર આનો સૌથી ખાસ અને શુભ પ્રભાવ પડવાનો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ અવશ્ય લખજો, જેથી મિત્રો ન્યાયપ્રિય દેવતા શનિદેવની કૃપા હંમેશા આપ સૌ પર બની રહે. હવે મિત્રો, જે આગળની જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમને જણાવી દઈએ કે લગભગ 131 વર્ષ પછી શનિદેવ તમારા માટે સોનાના સિંહાસન પર વિરાજમાન થવાના છે. મિત્રો, આ સમય તમારા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે અને મિત્રો તમારી કુંડળીમાં શનિદેવ આ વખતે બીજા ભાવમાં સ્થિત થશે અને તેનું અસર તમારા જીવન પર બહુ જ સકારાત્મક રહેશે. મિત્રો, આ વિશેષ યોગના પ્રભાવથી મિથુન રાશિના લોકોને અસીમિત ધન લાભ અને કરિયરમાં મોટા અવસર મળવાની સંભાવના બની રહી છે. મિત્રો, આ દરમિયાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા પ્રયાસોને સફળતાનું રૂપ મળશે અને તમારા જીવનમાં ખુશીઓનો સંચાર થશે. વિશેષ રૂપે વર્ષ 2026ના માર્ચ મહિનામાં મિથુન રાશિના લોકોનો સમય અત્યંત ફળદાયક રહેવાનો છે. મિત્રો, પરિવારમાં સુખ, શાંતિ અને સફળતાના અવસર વધશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી મિત્રો તમારા રોકેલા કાર્ય પૂરા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને મિત્રો તમારા જીવનમાં મોટા બદલાવ આવશે. માત્ર આ જ નહીં, આ યોગને કારણે મિથુન રાશિના લોકોને ધન લાભ, નવી સફળતાઓ અને મોટા અવસર પ્રાપ્ત થવાની સંભાવના છે. મહેનતનું ફળ મિત્રો તમને તરત જ દેખાશે અને જીવનમાં આવનારા બદલાવ તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિનો માર્ગ ખોલશે. તો મિત્રો, સાથે જ મિથુન રાશિના લોકો માટે આ સમય કરિયરમાં પ્રગતિ અને નવી ઉપલબ્ધિઓથી ભરપૂર રહેવાનો છે. મિત્રો, તમારી મધુર વાણી અને સ્પષ્ટ વિચારને કારણે લાંબા સમયથી રોકેલા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા પર લગાતાર બની રહેશે, જેનાથી ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્યો 2026ના માર્ચ મહિના પછી ફળદાયક રૂપે સામે આવશે. મિત્રો,
મિથુન રાશિના લોકો આ અવધિમાં દોગણી મહેનતનું ફળ દોગણું અને ચોગણું રૂપે પ્રાપ્ત કરશે. જીવનમાં સફળતાની ઊંચાઈઓને સ્પર્શવાનો સમય આવશે અને દુનિયા તમારી ક્ષમતા અને કામયાબીને જોશે. મિત્રો, તમારા વ્યવસાયિક પ્રયાસો લાભના અવસર બનશે અને જીવન સાથી સાથે તાલમેલ મજબૂત રહેશે, જેનાથી વૈવાહિક જીવન ખુશહાલ અને સંતુલિત રહેશે. વર્ષ 2026માં રોકાણ, શેર બજાર, સટ્ટા કે લોટરીથી લાભ મળવાના યોગ પણ બની રહ્યા છે. મિત્રો, તમારી આવકમાં વૃદ્ધિ થશે અને પારિવારિક સહયોગ પણ પ્રાપ્ત થશે. વેપારી લોકો માટે પણ આ સમય વિશેષ શુભ રહેશે. જે લોકો હાલ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને મિત્રો શનિદેવની કૃપાથી રાહત મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો આ દરમિયાન સ્વાસ્થ્ય પર મિશ્ર પ્રભાવ રહેશે. વિશેષ રૂપે માર્ચ મહિનાના માધ્યમમાં સ્વાસ્થ્ય વધુ સારું રહેશે. કુલ મળીને શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું મિથુન રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભકારી સાબિત થવાનું છે. મિત્રો, જે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને ખુશહાલી લાવશે. હવે મિત્રો, આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે બહુ જ ઉત્સાહ થશે કે વર્ષ 2026થી 2027 સુધી શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા જીવન પર લગાતાર બની રહેશે. મિત્રો, આ અવધિમાં શનિ દેવ કર્ક રાશિના પંચમ ભાવમાં વિરાજમાન થશે અને તેમનો અસર તમારા જીવનમાં ભૌતિક સુખ, સાધનો અને સમૃદ્ધિના રૂપમાં દેખાશે. મિત્રો, જ્યોતિષ અનુસાર શનિનો મીન રાશિમાં ગોચર અને વક્રી ચાલનો પ્રભાવ કર્ક રાશિઓ માટે અત્યંત અનુભવ રહેશે. આ સમયે પારિવારિક સંબંધો મધુર અને સુદૃઢ થશે. કાર્યક્ષેત્રમાં મહેનતનું ફળ મળશે અને આવકમાં વૃદ્ધિના અવસર બનશે. મિત્રો, વર્ષ 2026માં શનિદેવનું મીન રાશિમાં સોનાનું સિંહાસન ધારણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે. મિત્રો, આ વિશેષ યોગ દરમિયાન વિદેશ યાત્રાના અવસર બની શકે છે અને સમાજમાં તમારો માન સન્માન વધશે. નવા વાહન, સંપત્તિ કે પૌત્રિક સંપત્તિમાંથી લાભ મળવાની સંભાવના પણ પ્રબળ રહેશે. મિત્રો, વર્ષ 2026ની શરૂઆતથી લઈને 2027 સુધી કર્ક રાશિના લોકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહેશે. મિત્રો, શનિદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકમાં નિરંતર વૃદ્ધિ જોવા મળશે. મિત્રો, આ સમય કર્ક રાશિના લોકો માટે અત્યંત લાભકારી અને ખુશીઓથી પરિપૂર્ણ સાબિત થવાનો છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે બહુ જ ખુશી થશે કે શનિદેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર પણ બની રહે છે. તેનો અસર એ થશે કે વર્ષ 2026માં અનેક અવિવાહિત લોકોના વિવાહ થવાની સંભાવના વધી જશે. વેપારી લોકો માટે પણ આ સમય અત્યંત લાભકારી રહેશે અને આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. નિવાસી રિશ્તાઓમાં સમજણ વધશે અને વૈવાહિક જીવનમાં પ્રેમ અને મધુરતા જોવા મળશે. મિત્રો, તમે તમારા જીવનસાથીની આશાઓ પર ખરા ઉતરશો અને કરિયરમાં શાનદાર ઉન્નતિ પ્રાપ્ત કરશો. મિત્રો, વર્ષ 2026માં તમારા પ્રયાસોનું ફળ તરત જ દેખાશે અને ધનમાં વૃદ્ધિ માટે અનુકૂળ અવસર બનશે. મિત્રો, તમારી આસ્થા મુજબ થશે અને સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર દેખાશે.
મિત્રો, આ સમયે તમારી મહેનત સીધી રીતે સફળતા અને ઉપલબ્ધિઓમાંથી બદલાશે. અને મિત્રો, યાત્રાના અવસર શુભ સંદેશ લઈને નવી સંભાવનાઓ લઈને આવશે. મિત્રો, તમારા હાથમાં એક ક્રિએટિવ પ્રોજેક્ટ લાગી શકે છે જે તમને ઉત્તમ લાભ આપશે. લવ રિલેશનશિપ માટે આ સમય અનુકૂળ રહેશે. શનિદેવની કૃપાથી મિત્રો, પરિવારમાં સુખ સમૃદ્ધિના યોગ બનશે. મિત્રો, તમે કોઈ વિશેષ સમૂહમાં સામેલ થઈ શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રાનો લાભ ઉઠાવી શકો છો. સમાજમાં મિત્રો, તમારો માન સન્માન વધશે. ભવિષ્ય પ્રત્યે સંજીવગી રાખીને અનુશાસનનું પાલન કરીને તમે તમારા સપનાઓને સાકાર કરી શકશો. મિત્રો, વર્ષ 2026 થી 2027 સુધી શનિદેવનું સોનાના સિંહાસન પર વિરાજમાન થવું તમારા માટે અત્યંત શુભ અને ફળદાયક સાબિત થશે. મિત્રો, જે જીવનના દરેક ક્ષેત્રમાં ખુશીઓ અને સફળતાઓનો માર્ગ ખોલશે. હવે મિત્રો, આગળની જે લાસ્ટ નંબરની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો, તમને આ જાણીને બહુ જ ખુશી થશે કે શનિદેવ ખૂબ જ જલ્દી સોનાના સિંહાસન પર વિરાજમાન થવાના છે. અને આ મિત્રો તમારા માટે રાહત અને ખુશીનો સંકેત છે. વર્ષ 2026 થી 2027 સુધી મિત્રો, તમારા જીવનમાં આ સમય સ્વર્ણિમ અને ફળદાયક રહેવાનો છે. કારણ કે મિત્રો, શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. જ્યોતિષ અનુસાર શનિદેવ આ દરમિયાન બીજા ભાવમાં બિરાજમાન થશે, જેનો પ્રભાવ વૃષભ રાશિના લોકો માટે અત્યંત શુભ રહેશે. જે લોકો હાલ બેરોજગાર છે તેમને મનચાહી નોકરી મળવાની સંભાવના બની રહી છે. નોકરી પેશા લોકોને પદોન્નતિ અને કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. મિત્રો, આ અવધિમાં તમારી મહેનતનું ફળ ઘણું મળશે. શનિદેવની કૃપાથી મિત્રો, તમે તમારા જીવનમાં અનેક મહત્વપૂર્ણ અને મોટા બદલાવ લાવવામાં સફળ થશો. વિશેષ રૂપે વકીલો માટે આ સમય અત્યંત લાભકારી રહેશે. મિત્રો, તમે સત્ય અને ન્યાયના માર્ગ પર લડતા એક પછી એક કેસમાં સફળતા પ્રાપ્ત કરશો. વેપારીઓ માટે પણ મિત્રો, આ સમય લાભકારી રહેશે. અને મિત્રો, તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે. રિશ્તાઓમાં પ્રેમ અને રોમાંચ વધશે. માનસિક રૂપે તમે મિત્રો શાંત અને સંતુલિત રહેશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જીવન આનંદમય રહેશે. મિત્રો, આ પ્રકારે વૃષભ રાશિના લોકો માટે શનિદેવનું સોનાના સિંહાસન પર વિરાજમાન થવું વર્ષ 2026 થી 2027 સુધી અત્યંત શુભ અને સકારાત્મક પરિણામ લઈને આવશે, જે દરેક ક્ષેત્રમાં સફળતા અને ખુશહાલીનો માર્ગ ખોલશે. વૃષભ રાશિના લોકો, જો તમે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો મિત્રો, આ સમયે તમારા પ્રયાસોનું ફળ વિશેષ રૂપે સારું મળવાનું છે. અને મિત્રો, તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓનો માહોલ રહેશે. શનિદેવની કૃપાથી આવનારો સમય મિત્રો તમારા માટે બહુ જ અનુકૂળ સાબિત થશે. શનિદેવનું સોનાના સિંહાસન પર વિરાજમાન થવું મિત્રો તમારા માટે અનેક પ્રકારના લાભ લઈને આવશે. જે વિદ્યાર્થીઓ પ્રગતિ
પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, મિત્રો તેમને મહેનત અને સમર્પણની જરૂર છે. મિત્રો આ સમયે મહેનતનું પૂરું ફળ મળશે અને તમે પોતાના સપનાઓને સાકાર કરી શકશો. મિત્રો 130 વર્ષ પછી શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું તમારા પર વિશેષ કૃપાનો સંકેત છે. મિત્રો તમારા રસ્તામાં જે પણ અડચણો અને અવરોધો હતા, શનિદેવની કૃપાથી તે દૂર થઈ જશે મિત્રો અને તમારા જીવનમાં ખુશીઓની બહાર આવશે. તો મિત્રો આ હતી તે મુખ્ય રાશિના લોકો જેના પર શનિદેવના સોનાના સિંહાસન પર વિરાજમાન થવાથી વિશેષ અનુકૂળ પ્રભાવ પડશે. આ સમય તમારા પક્ષમાં છે, તેથી મિત્રો તેને પૂરેપૂરો ઉપયોગ કરો અને પોતાના અવસરોને હાથમાંથી જવા ન દો. મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.